માર્ચની શરૂઆત જ જાણે અગનગોળા વરસાવતી હોય તેવી થઈ ને તાપમાન 42 ડિગ્રીને વટાવી ગયું। જો કે ગરમી કહેર વરસાવી રહી હતી ને તેવામાં જ અચાનક આખું વાતાવરણ પલટાઈ ગયું। માવઠાનો માર પડ્યો ને વાવાઝોડું આવ્યું। ત્યારે માર્ચની શરૂઆતે જ આકરી ગરમી અને હવે માવઠું પડવાનું કારણ શું છે, જાણીશું આજની સન્ડે વીક સ્ટોરીમાં। આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ એસોસિએટ ડોક્ટર મેહુલ વાસાણી કહે છે કે આ વખતે ફેબ્રુઆરી મહિનો 1902 પછીનો ત્રીજો સૌથી ગરમ મહિનો રહ્યો છે। તેની પાછળનું કારણ છે ઉત્તર ભારતમાં નબળું પડેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। ઓછા પ્રમાણના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જેટલો બરફ થવો જોઈએ સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જે સરેરાશ વરસાદ થવો જોઈએ એના કરતાં 60% ઓછો છે। પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનો એટલે સૂકા પ્રદેશોમાંથી જે પવનો આવે છે, આરબના પવનો જે કહીએ છીએ, એ પવનનું જે આગમન છે એ વહેલું થયેલું છે। એના કારણે જેટલી વાતાવરણમાં ઠંડક હોવી જોઈએ એના કરતાં વહેલી ગરમી આવી જાય છે। જો ગરમી 42 ડિગ્રી પહોંચી ગઈ તો પછી વરસાદ ક્યાંથી આવ્યો? એક્સપર્ટના મતે આ પાકિસ્તાનથી રાજસ્થાન સુધી સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હતી। જો આવા 2-3 રાઉન્ડ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં આવ્યા હોત તો કદાચ ગરમી આટલી વહેલી ન વધી હોત। જો કે ચિંતાની વાત એ છે કે 21મી સદીમાં દર 10 વર્ષે તાપમાનમાં 0.4 થી 0.5 ડિગ્રીનો વધારો થઈ રહ્યો છે ને પાછલા 100 વર્ષમાં જેટલું તાપમાન નથી વધ્યું તેટલું છેલ્લા આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।